નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણી સહયારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ જેમ અગાઉ વાત થઈ પ્રમાણે જવાહર નવોદયમાં આપણે રેગ્યુલર દરેક ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે। ગણિતની અંદર પહેલું ચેપ્ટર એટલે કે સંખ્યા જ્ઞાન। સંખ્યા જ્ઞાનની અંદર શેનો આપણે અભ્યાસ કરવાનો છે એના વિશે વાત કરીએ તો સંખ્યા લેખન, સંખ્યા વાંચન, સ્થાન કિંમત, દાર્શનિક કિંમત અને આશ્રય કિંમત, આ 5 ટોપિક ઉપર આપણે સવિસ્તાર અભ્યાસ કરવાનો છે। પ્રકરણ નંબર 1 સંખ્યા જ્ઞાન। પહેલું એની અંદર આપણે જોઈએ કે શું કીધું છે, સંખ્યા લેખન। શું કીધું છે બાળકો? સંખ્યા લેખન। તો કે ભાઈ તમને એવો પ્રશ્ન થાય કે સંખ્યા લેખન એટલે શું? કોને સંખ્યા લેખન કહેવાનું? તમને કોઈક વસ્તુ લખવાની કહે એને લેખન, અને કોઈ સંખ્યા લખવાની કહે એટલે સંખ્યા લેખન। તો એવું જ કંઈક કોઈ પણ બોલેલી સંખ્યાને લખવી તેને શું કહેવામાં આવે છે બાળકો? સંખ્યા લેખન કહેવાય છે। હું તમને એમ કહું કે 3, તમે એને લખો તો સંખ્યા લેખન થયું। હું તમને એમ કહું કે 192 તમે લખો તો શું થયું? સંખ્યા લેખન। હું તમને એમ કહું કે 327 તો શું થયું? સંખ્યા લેખન। હું તમને એમ કહું કે 498 તમે એને લખ્યા તો શું થયું? સંખ્યા લેખન। તો આ વાત થઈ સંખ્યા લેખનની। કોની વાત થઈ? સંખ્યા લેખનની। એવો જ એક સહેલો પાછો ટોપિક એટલે કે સંખ્યા વાંચન। શું છે ભાઈ? સંખ્યા વાંચન। તો કે ભાઈ સંખ્યા વાંચન કોને કહેવાનું? તો કોઈ સંખ્યા લખેલી છે ભાઈ એને વાંચવાની છે, લખેલી છે એને વાંચવાનું છે, એને શું કહેવામાં આવે છે? સંખ્યા વાંચન। ઊંડાણપૂર્વક જોઈએ તો કોઈ પણ લખેલી સંખ્યાને વાંચવી તેને શું કહેવામાં આવે છે? સંખ્યા વાંચન કહેવામાં આવે છે। સમજીએ? શું લખ્યું ભાઈ? 19 તો તમે વાંચ્યું એટલે આને શું કહેવાય? સંખ્યા વાંચન। 127 તમે શું કર્યું? વાંચ્યું એટલે શું કહેવાય? સંખ્યા વાંચન। સરસ મજાનો ટોપિક છે। શું ન આવડે ભાઈ? એકદમ સહેલું। कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। એ જ પ્રમાણે સંખ્યા લેખન, સંખ્યા વાંચન। કોઈ લખેલી સંખ્યાને બોલવી એને વાંચન કહેવાય, કોઈ બોલેલી સંખ્યાને લખવી એને લેખન કહેવામાં આવે છે। ત્યાં જ પ્રમાણે આગળનો એક ટોપિક છે સ્થાન કિંમત। શું છે ભાઈ ટોપિક? સ્થાન કિંમત। સરસ મજાનો ખૂબ સરસ ટોપિક છે સ્થાન કિંમત, અને અગત્યનું છે। જેમ સંખ્યા લેખન અને વાંચન ફટાફટ પૂર્ણ થયો એવી રીતે આ ફટાફટ પૂર્ણ થાય એવું છે નહીં। હવે વાત આપણે સ્થાન કિંમતની કરીએ એ પહેલા એક મૂળ માહિતી તમને ખ્યાલ હોવી જોઈએ ગણિતની અંદર, કે ભાઈ ગણિતની અંદર અંકો કેટલા છે અને અંક અને સંખ્યામાં શું ફેર? તો ગણિતની અંદર કુલ અંકો છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, આ કુલ મળી અને ટોટલ 10 અંકો છે। કેટલા છે? 10 અંકો। આને સંખ્યા કહી શકાય, પણ જ્યારે 1 અને 0 ભેગા થાય એટલે કે એકડે મીંડે 10 ત્યાંથી જે શરૂ થાય એને સંખ્યાઓ કહેવાય, એને અંકો કહેવાય નહીં। અંકો કહેવાય, 1 છે અંક છે, 0 છે, પણ 10 છે એ અંક નથી, 10 છે શું છે? સંખ્યા। તો તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ ગણિતની અંદર કુલ અંકો કેટલા છે? તો કેટલા આવે ભાઈ? કુલ અંકો છે 10। કેટલા છે? 10। અને એ ક્યાં ક્યાં છે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, આ બધા શું છે ભાઈ? અંકો। શું છે ભાઈ? અંકો। રેડી? આગળ વધીએ કોના તરફ? સ્થાન કિંમત। કોના તરફ? સ્થાન કિંમત। સ્થાન કિંમતને અહીંયા તમને માહિતી આપેલી છે। શું આપેલું છે? કે ભાઈ આપેલ સંખ્યાના દરેક અંકની તેના સ્થાનના આધારેની કિંમતને શું કહેવામાં આવે છે? તે અંકની સ્થાન કિંમત કહેવાય છે। ઊંડાણપૂર્વક સમજીએ, ડાયરેક્ટ વાંચવાથી તો કઈ ભેગું થાય નહીં। કોઈ સંખ્યા આપી છે 324, કેટલા આપેલા છે? 324। હમણાં વાત થઈ એમ કોની? અંક અને સંખ્યાની। અહીંયા શું છે? 4, અહીંયા શું છે? 2, અહીંયા શું છે? 3। તો આ ત્રણેય અલગ અલગ અંકો છે। પહેલો અંક છે શું છે? 4, બીજો અંક છે શું છે? 2, ત્રીજો અંક છે શું છે? 3। બીજો એક તમને ખ્યાલ હોવો જોઈએ કે જે પ્રથમ હોય એને શું કહેવામાં આવે? દ્વિતીય છે એને શું કહેવામાં આવે? રેડી? તો એવું એક સરસ મજાનું અહીંયા ઉદાહરણ આપેલું છે। કેટલું ઉદાહરણ આપેલું છે? કે 9542। કેટલું આપેલું છે? 9542। જો પ્રથમ છે એને શું કહેવામાં આવે? એકમ। દ્વિતીય છે એને શું કહેવામાં આવે? દશક।
તૃતીય છે એને શું કહેવામાં આવે? 100 અને ચતુર્થ છે એને શું કહેવામાં આવે? 1000. તો આ શું થયું? એનું ક્યાં સ્થાન છે એના આધારે એનું નામ નક્કીકરણ થાય. આપણે નામકરણ હોય એવું, તો પહેલા સ્થાને હોય તો એને શું કહેવાય? એકમ. બીજા સ્થાને હોય તો દશક, ત્રીજા સ્થાને હોય તો 100, ચોથા સ્થાને હોય તો 1000, ત્રીજા સ્થાને 100 છે એને બીજું શતક પણ કહેવામાં આવે છે. ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, ધોરણ 4 એ પ્રમાણે આની અંદર પહેલું એટલે એકમ, બીજું એટલે દશક, ત્રીજું એટલે 100 અથવા શતક, ચોથું એટલે 1000, પાંચમું એટલે 10000, છઠ્ઠું એટલે લાખ, સાતમું એટલે 10 લાખ, આઠમું એટલે આગળ વધતા જવાનું હોય ખર્વ નિખર્વ સુધી. આગળ વધીએ. હવે આની અંદર આપણે જે વાત થઈ આપેલ સંખ્યા એટલે કે 324, એના દરેક અંક એટલે કે 4, 2 અને 3 એના સ્થાનના આધારે એટલે કે આનું એકમ, આનું દશક આપેલું છે કે અહીં એકમ ઉદાહરણ માટે 9542. કેવું ઉદાહરણ છે? 9542. એમાં એકમના સ્થાને છે 2, દશકના સ્થાને છે 4, શતકના સ્થાને છે 5 અને 1000ના સ્થાને છે 9. હવે વાત કરીએ કે એકમ હોય તો ગુણ્યા શું લેવાનું, દશક હોય તો ગુણ્યા શું લેવાનું, શતક હોય તો ગુણ્યા શું લેવાનું અને 1000 હોય તો ગુણ્યા શું લેવાનું. તો એકમ હોય તો ગુણ્યા પહેલું એટલે કે 1, પછી 1 1 શૂન્ય મૂકતું જવાનું. દશક હોય તો ગુણ્યા 10, શતક હોય તો ગુણ્યા 100, 1000 હોય તો ગુણ્યા 1000. સ્વાભાવિક છે, તમને આ તો ખબર જ હોય કે એકમ એટલે કે 10, 100, 1000. તો જે છે 10,000 ના સ્થાને હોય તો 4 મીંડા આવે એટલે કે ગુણ્યા 10,000 કરવાના. લાખના સ્થાને હોય તો ગુણ્યા 1 લાખ કરવાના. 10 લાખના સ્થાને હોય તો ગુણ્યા 10 લાખ કરવાના. આ પેલા જેવું, કોઈ બાળક છે કેવું છે કે ભાઈ તોફાની છે તો કે ભાઈ આ તોફાનીઓ છે, ડાયો છે તો ડાયો, તો કે એમાં એવા ગુણ હોય એમ. તો એવી જ રીતે એકમ તો ગુણ્યા 1, દશક તો ગુણ્યા 10. સરસ મજાનું ઉદાહરણ છે. આના આધારે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ કોઈ સંખ્યા, હજી એક ઉદાહરણ આપણે સમજીએ કે 5396. શું છે? 5396 એટલે કે આપેલ સંખ્યાના દરેક અંક એટલે કે 6 જે છે એકમ, 9 જે છે દશક, 3 જે છે 100 અને 5 જે છે 1000. દરેક અંકની તેના સ્થાનના આધારે સ્થાન નક્કી થઈ ગયા ભાઈ. દરેક અંક એટલે કે 6, 9, 3, 5 એનું સ્થાન એકમ, દશક, 100, 1000 એના આધારેની કિંમતને એટલે એકમના આધારે એટલે ગુણ્યા 1, દશકના આધારે એટલે ગુણ્યા 10, શતકના આધારે એટલે ગુણ્યા 100, 1000ના આધારે એટલે ગુણ્યા 1000. એને ગુણતા જે કિંમત મળે ને એને એ સ્થાનની, એ અંકની સ્થાન કિંમત કહેવાય છે. 6 હોય તો 6 ની સ્થાન કિંમત, 9 હોય તો 9 ની સ્થાન કિંમત, 3 હોય તો 3 ની સ્થાન કિંમત, 5 હોય તો 5 ની સ્થાન કિંમત. આવું સરસ મજાનું ગણિત છે ભાઈ. સ્થાન કિંમત વાળો ટોપિક ક્લિયર થયો કે ના થયો ભાઈ? થઈ જાય. મગજ અહીંયા રાખવું પડે. હવે મોબાઈલ આપણે અહીંયા દાખલા તરીકે ઓનલાઈન જોવ છો, પણ તમારે વાડીએ શું થાય એ ચિંતા કરો તો ભેગું થાય નહીં. તમારા રોટલા થઈ ગયા કે નહીં થયા એ ચિંતા કરો તો ભેગું થાય નહીં. સરસ, ચાલો આગળ વધીએ. ઉદાહરણની અંદર આપણે જે અલગ અલગ કિંમતો મેળવી કે ભાઈ એકમ 2 ની સ્થાન કિંમત 2 થઈ, દશક ની સ્થાન કિંમત 4 છે તો 40 થઈ, શતક 5 છે તો 500 થયા અને 1000 ના સ્થાને 9 છે તો કેટલા થયા? 9000. આ કુલ મિલાવીને 9000 વત્તા 500 વત્તા 40 વત્તા 2 શું મળે છે? 9542. શું મળે છે બાળકો? 9542. આ રીતે સંખ્યા છૂટી પડી, એક એક અંકની સ્થાન કિંમત નક્કી થઈ અને ભેગી થઈને બને એને શું કહેવામાં આવે છે? સ્થાન કિંમત આધારેની સંખ્યા કહેવામાં આવે છે. તો યાદ રહી જાય કે ન યાદ રહી જાય? આપેલ સંખ્યાના દરેક અંકની તેના સ્થાનના આધારેની કિંમતને તે અંકની સ્થાન કિંમત કહેવાય છે.